જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો નાહી ધોઈને થઈ ગયા છે હવે રેડી અને હાલવા નીકળી ગયા છે એવી. અને અમારા રસિકભાઈ જો અહીંયા પતંગ ચડાવે છે. આજે રવિવાર છે એટલે આખું રેલ ખાલી કરી નાખ્યું છે. એનો પતંગ જો કેટલો આગો છે, જરાય આગો નથી ભાઈ. કારણ કે આ રેલ આપણું છે ને પોરનું છે. હાચી વાત. રીલ ક્યાં ગેઠા ગળ્યું ગેઠા ગળ્યું એટલે લૂંટેલી દોરી. જો આ બધું ખાલી કરી નાખ્યું છે. આમ મેં એનો પતંગ છે. હમણાં તો કોક લગાડતો હતો ને, ઉતાર લીધો વાળી. નામ આપણું એટલું હાલે. લૂંટવામાં ના તગાઓ નામ હાલે છે પણ ભાઈનું લૂંટવામાં હાલે. લૂંટવામાં ગઈ શહેરમાં કેટલા લૂંટ્યા છે તમે? હો તો હવે હાચું બોલ, લૂંટવામાં કે કાપવામાં? કાપવામાં. નહીં. તું ભાઈ બન લૂંટે કે ચડાવે? ઈ મોટો આ લૂંટણીઓ છે કે ચડાવે પતંગ? ઈ ચડાવે, હું લૂંટું. હાથું ન વાને. એ કાપી કાઢે એટલે હું લૂંટવા જાઉં. બે ખોટું બોલે હો, બે ખણિયા લઈને લૂંટતા તો. ખાલી વાળી એકેવાર મેં લીધો જ નથી. હા ઈ તો હું ઉતારી લઈશ કદી બ્લોગ લૂંટતા હશે ને ત્યારે યાદ રાખજો. તો વિડીયોમાં ટેરેડી રહેજો, જોવાની મજા આવશે. મારો આ ભાઈનો વાંધો શું ખબર? આ અવડી મોટી અગાશી મૂકીને આ હેઠેથી પતંગ ચડાવે. હવે કેમ આપણે કેમ ગળે ઉતારવું જવો તો અવડી મોટી અગાશી છે. અને આ ભાઈ હેઠે ક્યારેક અહીંથી ચડાવતા હોય, ક્યારેક અહીંથી ચડાવતા હોય. નાજ અહીંથી ચડાવે છે. ગાંડો નથી થઈ ગયો ને તું? ગાંડો નથી તો પણ અગાશી ઉપરથી કેમ ન ચડાવતો, નીચેથી ચડાવે? ના પાડી બાઈ કોઈએ? બાઈ કેમ? ત્યાં પડી જાય એમાં. લ્યો, તું કાંઈ નાનો છોકરો થોડો છે, પડી જા. બાજુ બચ્ચા પાલટી રમે છે. આજ રવિવાર છે એટલે બધા સોસાયટીના છોકરા ભેગા થયા છે અહીંયા ઘરે અને બધા રમે છે. નીકુબેન આ બાજુ લેસન ચાલુ છે અને આ બાજુ અમારા મગ ભાવડે છે અને આ બાજુ પતંગ ચડે છે. જુઓ, અમારા ગઢામાં છે વનુબેન છે અમારા, અને આ મેડમ છે આપણા. તો બસ લાઈક કરો, ફોલો કરો. માં બોલો તો, લાઈક કરો. લાઈક કરો. લાઈટ કરો નહીં, લાઈક કરો. લાઈટ નહીં, લાઈક. હા. શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. સસ્તામાં કરો. સસ્તા નહીં, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. ઓકે હાલો કરો. માતાજી જય શ્રી કૃષ્ણ એમ તો કહી દો માં. જય શ્રી કૃષ્ણ એમ બોલી જાઓ. પપ્પા સીતા. હવે એક ગીત ગાઈ નાખો તમને આવડતું હોય એવું. આ ખાલી થઈ ગયું માં. હાલો ગીત ગાવ, હાલો ફટાફટ. તમે ઓલું ગાવ માં. અમારા માં છે ને, એ છે ને ઓલું માં તમે શું ઓલું સત્સંગ એને બહુ આવડે. એક નંબર, કાંઈ ન ઘટે. ગાવ ને એકાદું ગીત. આ ઘંટલાનું ગીત ગાઈ નાખો માં આપણે. હા, આ ઘટલો અહીં ચાલુ છે. ઘટલાનું ગીત અમે જોયો, મગજમાં લોડિંગ થશે ને એ ગીત ગાઈ નાખશે અમે ઘટલાનું. શરમાન કરી દેજો ને માં પડે વૈકુંઠના વાસી સમજાય વિના વિતાઈ જિંદગી દુખડા રે ગણતા તા ગર્ભવાસમાં તે દીનો તે સર્પગરુની સાન વૈકુંઠના વાસી સમજાય વિના વિતાઈ જિંદગી. ઓકે માં હાજી હે ગાઓ. માયા લાગી પરિવાર દુખડા રે ગણતા તા ગર્ભવાસી તે દીનોથી સતગરુની શાન માએ છે ને બહુ એટલે બહુ સ્વાધ્યાય કરેલું છે એટલે એને બધું ભજન સત્સંગ ને બધું બહુ આવડે છે. માં તમને ઓલું છેલૈયાનું ગીત આવડે?
આવડે પણ બધી કડીઓ આવે ને એમાં પાછું બોલાય હજી આવે આવડે ઈ ગાવ તો આ અમારું એક કામ પૂરું થઈ જાય પેલા ગાવ ને પણ ગાવ ગાવ લો ગાવ ગાવ ને પરણાવે છે અને જોડી ચમલા દીદા એના યાદથી ઉતરા રમાન કુંવર ચલે ચમલા કુંવર ખમા ખમા તમે દાવી અસ્કરી હવે ગોઠવું કાન થાય હો બધા આવડે છે પણ તમારે કેટલા વર્ષ થયા છે એમાં કેટલા થયા છે 90 80-90 થયા છે હા એસી તો ચાલો 90 હશે 80 ચાલો 80 તો ઉપર રહેશે જ તે ને હા ક્રિકેટ મેચ પણ ચાલુ છે ને આ બાજુ વિરાટ કોહલી 88 રન ઉપર રમે છે 99 Up close, they are all of them inside the circle. Then exactly what's happening. ઉધર દેખો કેટલાની સેન્ચુરી થઈ યસ ये देखो ये देखो ये देखो ये ત્યાંશી સેન્ચુરી થઈ ને મને બાકી નથી ખબર પણ આઈ થિંક કોક ફેર મળવા આવ્યું એને તો દોડતો રાહુલ તો છે કોક મળવા આવ્યું દોડતો Equality is like 103 technology that knows social હવે તો ભાઈઓ છે ને આ ડાયાબિટીસ માપવામાં બધા ગેમ રમવા માંડ્યા બધા છે ને અંદાજો મારે છે આમ બબ્બે અંદાજો મારે કે કોઈક પાકો આંકડો કે કેટલું આવશે એમ તારે કીધે કેટલું આવશે 96 બીજો 100 થી 8 એમ નહીં ગમે એ બે કે 102 109 અને 109 અને 103 આપણી કીધે હવે 92 અથવા 93 માપો આમાં ખબર કોનું હાસું પડે Four, 3, 2, 1 કોઈનું હાથે ન પડ્યું 105 કોઈનું હાસું ન પડ્યું લોહી આ વખતે વધારે નીકળ્યો છો લોસીડા કોઈ રૂ રખાય મારા રસિકભાઈ આજ વહેલા હોઈ ગયા છે કીધું ભેગો તો હલ્યો તેવો પણ તો ફાઇનલી ગાઈઝ વાળું પાણી થઈ ગયા છે તો હવે વિડીયોને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે પણ એ પહેલાં એકવાર ડાયાબિટીસ માપવાની છે તો માપી જોઈએ એટલે હજી એકવાર તું અનુમાન લગાડી દે કેટલું આવશે 108 મારી કીધે 170 માપો ઓહે આખો વખતે હવે અલગ જ આંગળી લીધી 108 તો હાલો ગાઈઝ હવે હોઈ જાય વિડીયોની એડિટિંગ કરું કારણ કે 11 તો વાગી જ ગયા છે હજી કલાક એડિટિંગ કરતા થશે તો હાલો બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ બાય બાય